નમસ્કાર મિત્રો, છેલ્લા 15-20 દિવસથી વિસાવદરની જે પેટા ચૂંટણી છે એ સરસાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે મારે આજ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની. વિસાવદર તાલુકાના એક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રચાર માટે ગયા તો જાહેર મિટિંગની અંદર એક ગામના લોકોએ કીધું, ભાઈ અમારો પાણીનો પ્રશ્ન વર્ષો જૂનો છે, એનો કંઈ નિકાલ નથી આવ્યો, તો એના માટે તમે અમારી માટે શું કરશો? એમ અમારો પાણીનો પ્રશ્ન તમે નિકાલ કરી દો તો અમે આખું ગામ તમને મત આપશું એમ. ત્યારે લાંબી રક્ષક બાદ એ વાત સાઈડમાં મૂકીને એ લોકો બીજી બધી વાતો મળે કરવા. જે મુખ્ય મુદ્દો છે એનો તો જવાબ જ કોઈ આપ્યો નહીં, એવો એક વિડીયો આવ્યો છે. ત્યાર પછી ઉમેદવારશ્રી છે જે ભાજપના, એણે એવું કીધું, ભાઈ તમને સારું લાગે તો તમે મોદી સાહેબના નામથી અમને મત આપજો. મોદી સાહેબે આ દેશમાં વિકાસ કર્યો છે અને તમને એવું લાગે કે રાહુલ ગાંધી સારા છે તો રાહુલ ગાંધી મત આપજો. તમને એમ લાગે મોદી સાહેબે આ દેશને વિકાસ કર્યો છે અને સારું એવું કામ કર્યું છે તો મોદી સાહેબને નામે મત આપજો. તો મારે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કહેવું છે, જો તમે 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર હોય અને તમારે મોદી સાહેબના નામથી મત લેવાના હોય તો તમે શું કરો છો? તમારા પોતાના નામથી મત લેતા શીખો પહેલાં, અને પછી લોકો પાસે મત લેવા જાઓ. ગુજરાતની અંદર કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, બસ મોદીના નામથી જ મત લેવાના. તો તમે શું કરો છો? નોટંકી બાજો. તમારા પોતામાં તેવડ નથી પોતાના નામથી મત લેવાની. નીકળી ગયા નકરા મત લેવા માટે. આ નોટંકી બાજને સમજો અને આને ઘર ભેગા કરો. જય હિન્દ, જય ભારત.